आइए देखते हैं ये खास रिपोर्ट हमारी वन इंडिया कड़क न्यूज़ के गुजरात चीफ मोहम्मद यूसुफ चिनाई वेरावल गुजरात से। सोमनाथ गुजरात से वेरावल और आसपास समंदर में चल रही लाइट फिशिंग और लाइन फिशिंग से छोटे मछुआरों को काफ़ी नुकसान सहना पड़ता है। उस वजह से आज मरीन पुलिस, एसओजी और एलसीबी पुलिस ने बीच समंदर जाकर पेट्रोलिंग की। बोट में जाके चेकिंग की गई, जिसमें बोट एसोसिएशन के प्रमुख तुलसी भाई गोहिल भी शामिल थे। गुजरात ये समंदर 47 नॉटिकल माइल में घिरा हुआ है, जहां काफ़ी ड्रग्स हथियार जब बॉर्डर के बाहर से न आए, इसलिए सरप्राइज चेकिंग किया गया। चीज़ें ना मिले इसलिए मरीन पुलिस एमजी पटेल इंस्पेक्टर और उनकी टीम ने आज पेट्रोलिंग की। गिर सोमनाथ से हुसैन पंचा के साथ दिलीप भाई मोरी की रिपोर्ट। गुजरात चीफ यूसुफ वेरावल। हूँ एमजी पटेल पुलिस इंस्पेक्टर सोमनाथ मरीन पुलिस। सर, આજે સોમનાથમાં મતદરીએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું છે આખી ચેકિંગની કાર્યવાહી? સંપૂર્ણ વિગત। જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ થી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એલસીબી એસઓજી ની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે। ખાસ કરીને સાહેબ, આપણો કેટલા કિલોમીટર કે નોટિકલ માઇલનો સમુદ્ર કિનારો છે, સંવેદનશીલ કેટલો છે? આ ઉપરાંત ફિશિંગ બોટમાં અમુક જે ભૂતકાળમાં પણ પ્રવૃત્તિઓ ગેરકાયદે થયેલી છે, આ પ્રવૃત્તિઓને ડામવા માટે પણ કઈ રીતે આખી કામગીરી? ગીર સોમનાથનું જોઈએ તો 47 નોટિકલ માઇલનો દરિયા કિનારો છે અને ઘણીવાર જે બોટો જે બોર્ડર ક્રોસ કરીને પણ ઘણી બધી ડ્રગ્સ ને હથિયારોને સ્મગલિંગ થાય છે, એવું કઈ વસ્તુ સ્મગલિંગ થઈને આવી ના જાય એના માટે પણ ચેકિંગ હાથ ધર્યું છે। આજે કઈ જગ્યાએ ક્યાં કેટલી ટીમો જોડાયેલી છે, ક્યાં સ્થળે ચેકિંગ છે? આજે સરપ્રાઇઝ ચેકિંગ છે, એના પર્ટિક્યુલર જગ્યા નથી પણ ટૂંકમાં દરિયામાં અંદર ટૂંકમાં મધદરિયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એમાં એસઓજી અને એલસીબી ની ટીમ સાથે જોડાઈ છે। મારું નામ તુલસીભાઈ ગોહેલ, હું વેરાવળ બોટ એસોસિએશન પ્રમુખ છું। આજે કયા સ્થળે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? શું આખી વાત છે? આજે મધદરિયે મરીન પોલીસ, એસઓજી અને એલસીબી દ્વારા અમારા એસોસિએશનના બધા માછીમારના આગેવાનોને સાથે રાખી અને અમારી જે ફરિયાદો હતી એ સંદર્ભમાં માન્ય એસપી સાહેબે, જાડેજા સાહેબે આજે આખી એની ટીમ ઉતારી, એની સાથે અમે લોકો બી આવ્યા છે દરિયામાં અને આજે તાત્કાલિક ચેકિંગ હાથ ધરી છે। અને ફિશિંગમાં જે ગેરકાયદેસર અત્યારે છેલ્લા લાંબા સમયથી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ચાલુ થઈ છે, જેનાથી નાના માછીમારોને ખૂબ મોટું નુકસાન થયું છે અને આર્થિક રીતે એ લોકો બરબાદ થઈ ગયા છે। એની રજૂઆત અમે વારંવાર તંત્રને કરેલી હોય અને માન્ય એસપી સાહેબને બી અમે રૂબરૂ રજૂઆત કરી હતી। એને ધ્યાને લઈ અને આજે સાહેબે આ લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગને બંધ કરાવવા અને એના ઉપર કાર્યવાહી કરવા માટે આજે મરીન પોલીસ, એસઓજી અને એલસીબીને સાથે રાખીને બોટની ચેકિંગ હાથ ધરી છે અને દરિયાની અંદર આવી લાઇટ ફિશિંગ કરતી બોટો અને આજે પકડવા માટે અને એના ઉપર કાર્યવાહી કરવા માટેની આજે કામગીરી આજે હાથ ધરી છે, જેમાં અમે લોકો બી સાથે એની મધદરિયાની સાથે આ ચેકિંગમાં અમે સાથે રહ્યા છીએ। देश दुनिया की खबरों के लिए जुड़े रहिए वन इंडिया कड़क न्यूज के साथ। धन्यवाद।